મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। છેલ્લા 2 કલાકની અંદર 103 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ મહેમદાવાદમાં 3.78 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। અરવલ્લીના ભિલોડામાં 2.60 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખેડાના કઠલાલમાં 2.36 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 2 કલાકમાં 103 તાલુકામાં વરસાદ વરસ્યો છે। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અત્યારે અને શ્રાવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। એસજી હાઈવે પર વરસાદી પાણીથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બોપલ અને થલતેજ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વોરાના રોજા પાસે પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ શકો છો કે કઈ રીતે ખૂબ જ સંભાળીને ખૂબ જ ધ્યાનપૂર્વક વાહન ચલાવવું પડે છે, કેમ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આ અમદાવાદના વિસ્તારો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે જાહેર માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશુતોષ, અમદાવાદમાં ધોધમાર વરસાદે આખા તમામ જે વિસ્તારો છે તેને કવર કરી લીધા છે। પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ખૂબ જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી હજુ પણ ક્યાંક ભરાયેલા જોવા મળી રહ્યા છે, તો કયા કયા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે? સ્થાનિકોને કેવા પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? જી, ગત મોડી સાંજથી અમદાવાદમાં થયેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા છે। ખાસ કરીને થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા છે। ઉપરાંત બોરાના રોજા પાસે પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે સામે આવી છે। સાથે સાથે જે મધુમાલતી ફ્લેટ આવેલા છે ઓઢવમાં, તે પણ દર વખતની જેમ આ વર્ષે પણ પાણીમાં જે છે તે ગરકાવ થઈ ચૂક્યા છે અને લોકોએ પારાવાર મુશ્કેલ સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં વચ્ચે વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર જે છે તે હાલમાં વરસાદ જે છે ફરીવાર અમદાવાદ શહેરમાં શરૂ થયો છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના હાટકેશ્વર બ્રિજની નીચે। ત્યાં પણ દ્રશ્યો બતાવશું કે વરસાદ જે છે તે વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે અને ગત રાતથી લઈને અત્યાર સુધીમાં અનેક વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। ખાસ કરીને હાટકેશ્વર બ્રિજમાં હજુ જો વધુ વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી શકે છે। હાલમાં પણ પાણી ભરાવાની જે શરૂઆત જે છે તે હાટકેશ્વર બ્રિજની પાસે જે છે થઈ ચૂકી છે। તે પણ દ્રશ્યો બતાવશું કે આ જે હાટકેશ્વર બ્રિજ છે, જેમાં નીચાણવાળા વિસ્તારમાં હંમેશા પાણી ભરાતા હોય છે, ત્યાં પણ હવે પાણી ભરાવાની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અને ધીરે ધીરે જે છે તે લોકોને હાલાકીઓનો સામનો જે છે તે હવે કરવો પડી શકે છે, કારણ કે આ હાટકેશ્વર બ્રિજની નીચે જે છે તે વર્ષોથી પાણી ભરાય છે અને આ વર્ષની પણ પરિસ્થિતિ જે છે તે અલગ નથી અને 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તમામ લોકોને મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને જે બ્રિજ છે તે બંધ છે અને તેના કારણે નીચેથી લોકોએ અવરજવર કરવી પડે છે અને અમદાવાદ શહેરથી જે એક્સપ્રેસ હાઈવે છે તેને જોડતો એકમાત્ર રસ્તો છે અને તેના કારણે બસો પણ આ જ રસ્તેથી જાય છે। જેટલે વાહનો જે છે તેઓ આ જ રસ્તાનો ઉપયોગ જે છે તે કરવો પડે છે અને તેના જ કારણે અહીં પાણી જે છે તે ભરાયા છે અને લોકોએ પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને 2 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક એવા સ્થાનો છે જ્યાં પાણી ભરાયા છે। હાટકેશ્વર બ્રિજના દ્રશ્યો પણ આપને બતાવશું નજદીકથી કે ત્યાં પરિસ્થિતિ જે છે તે અન્ય વિસ્તારોથી અલગ નથી અને પૂર્વ વિસ્તાર હોય અને પાણી ન ભરાય એવું ન બને। લોકોની પણ ફરિયાદ છે કે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વચ્ચે પણ જે છે તે કોર્પોરેશન જે છે તે ભેદ રાખતી હોય છે અને ખાસ કરીને પૂર્વ વિસ્તારનો વિકાસ જે છે તે જાણી જોઈને કરવામાં નથી આવતો, પરંતુ લોકો જે છે તે હવે પરેશાન થયા છે। જોઈ શકાય છે કે આ હાટકેશ્વર બ્રિજની નીચેના દ્રશ્યો છે જ્યાં પાણી જે છે તે ભરાયા છે અને લોકો જે છે તે પરેશાન થયા છે। ખાસ કરીને 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય તમામ લોકો જે છે તેઓને તકલીફ જે છે તે પડી રહી છે। બીજા શું પાણી ભરાય શું તકલીફ પડે? બહુ તકલીફ પડે, ગાડીમાં પાણી જતું રહે। જો ખૂબ દર વર્ષે અહીંયા પાણી ભરાય? દર વર્ષે પડે। ચાલો મળ્યા તેમાં તો જોઈ શકાય છે કે લોકોના પાણી જે છે પાણીની ગાડીમાં જે છે તે જતા રહેતા હોય છે અને તેના જ કારણે તેઓને મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। લોકોના ધંધા રોજગારને પણ મસમોટી અસરો જે છે તે થતી હોય છે। બસ આવી રહી છે હાલમાં, એટલે પાણી જે છે તે આસપાસની જો દુકાનો હોય છે તેમાં પણ ઘૂસી જતા હોય છે। વ્યક્તિ જે છે એક્ટિવા પર આવી રહ્યો છે તેનો પણ સામાન જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। એટલે એક તરફ ખાડાથી પરેશાન છે પ્રજા, તો બીજી તરફ આ પાણી જે છે તે રસ્તા પર ભરાયા છે તેનાથી પણ પ્રજા જે છે તે ત્રાહીમાં પોકારી ચૂકી છે। એટલે કોર્પોરેશનને
લોકો એક જ અપીલ કરી રહ્યા છે કે મસ્ત મોટો ટેક્સ જે છે તે લેવામાં આવે છે, પરંતુ સુવિધાઓ જે છે તેના નામે મીંડું જોવા મળી રહી. કાકા, પાણી દર વર્ષે ભરાય છે અહીંયા? દર વર્ષે કાયમ માટે ભરાય છે, કાયમ માટે સાહેબ. શું તકલીફ પડે છે? હે શું તકલીફ પડે છે? જ્યારે વરસાદ આવે ત્યારે પાણી ભરાઈ જાય, થોડુંક વરસાદ આવે તો ભરાઈ જાય તકલીફ પડે છે તો છે. ખાસી તકલીફ પડે બધાને, ધંધા રોજગારને અસર થાય આ વિસ્તારમાં? ખાસી થાય છે ને બધાને. ધંધા રોજગારને પણ મોટી મોટી અસર જે છે થતી હોય છે. ક્યાં રહો છો? સાહેબ અહીંયા જ રહે છે. મેં તો આ વર્ષોથી આ રીતે છે, કોઈ હાલત નથી. કોઈ નેતાઓ, કોઈ કે અધિકારી, કોઈ પૂછવાકારી આવતું જ નથી. જ્યારે અમે કહેવાય ગઈએ ને તો બાના બધા થઈ જાય છે. કોઈ પોતા કોઈ કોર્પોરેટરે ધ્યાન આપતું નથી. બોલો સાહેબ, મારું કહેવું આટલું જ છે. કોર્પોરેટર પર ધ્યાન આપતા નથી. નેતાઓ પણ જે છે તે દર વર્ષની જેમ વાયદા જે છે તે આપીને જતા રહેતા હોય છે, પરંતુ લોકોની સમસ્યાઓનો ઉકેલ જે છે તે આવતો નથી અને પ્રજા જે છે તે પરેશાન થાય છે. અને નેતાઓ જે છે તે અધિકારીઓ જે છે તે એસી ચેમ્બરમાં બેસીને પ્લાન ઘડે છે, પરંતુ રસ્તા ઉપર આવીને જે છે તે કોઈ કામ કરતું નથી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો જે છે તે શહેરીજન કરી રહ્યો છે. જી બિલકુલ, આભાર આશુતોષ સમગ્ર માહિતી બદલ. પાણી ભરાઈ જાય છે, ચાલીમાં છેક અંદર સુધી પાણી આવી જાય છે. બરાબર, વાહનો નીકળી શકતા, કેટલું પાણી ભરાય નીકળવામાં તો 2 દિવસ સુધી નીકળતું ને હતા. આજે કેમ ગટર ખોલવા આવી ગયા તો આજે ગટર ખોલી આટલું પાણી ઓછું થયું. આ બાજુનો ભાગ જુઓ તો રોડ ઊંચો કરી નાખ્યો, પેલી બાજુના 3 ભાગમાં જુઓ પાણી દેખાતું નથી, ત્યાં બી રોડ ઊંચો થઈ ગયો. આ ભાગમાં નીચાણ ભાગ છે એટલે પાણી વધુ ભરાઈ જાય છે. આ તો આ ખોલી નાખે છે કે અમે હમણાં એક જણને સાંભળી હતી, એ કહે છે કે અમે કોર્પોરેશન રજૂઆત કરવા ગયા હતા કે આ તો વર્ષોથી પાણીનો કોઈ નિકાલ નથી કે અહીં તો ભરાવાનું અહીંયા છે, રાયપુર છે, એવરેસ્ટ સિનેમા છે, ત્યાં તો ભરાવાનું પાણી કે નીચાણ વિસ્તાર પર રોડ, આજુબાજુના રોડ ઊંચા કરે તમે જોઈ શકો છો. પેલી બાજુનો રોડ, સામે રોડ, આ રોડ, આ બાજુ રોડ ઊંચો છે, પાણી એ બાજુ કોઈ દેખાતું નહીં. આટલા વિસ્તારમાં સળંગ જો તમે આમ શું તકલીફ પડે આવવા જવામાં? આવવા જતા પાણી આટલા આજે ઓછું છે કે આટલા નીકળી ગયું કે આટલા પાણીમાં આવવું પડે છે. બીમારી ને શરદી બધું તો અહીં થઈ જ જાય, તાવ આવે ને શરદી આવે ને ત્યાં ધંધા રોજગાર પર જવામાં તકલીફ પડે છે. અમદાવાદમાં પડેલા વરસાદને કારણે બોરાના રોજા પાસે પાણી ભરાયા છે. જોઈ શકાય છે કે અમદાવાદમાં જે રીતે સમી સાંજથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે યથાવત રહી છે. બોરાના રોજા પાસેના દ્રશ્યો જે છે આપને બતાવશું કે જેમાં વાહન ચાલકો પણ મહા મુસીબતે પસાર અહીંથી થઈ રહ્યા છે અને લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. 2 વ્હીલર હોય કે રિક્ષા હોય, તમામ લોકો જે છે તેમને અહીંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો છે તે જોતાં હાલમાં કોર્પોરેશનની જે પોલ છે તે ફરીવાર ખુલ્લી પડી છે, કારણ કે ફરી એકવાર જે છે તે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ફેલ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ વિસ્તારની જ વાત કરવામાં આવે તો અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે, ત્યારે ઓઢવ વિસ્તાર હોય કે પછી બાપુનગર હોય, આ બોરાના રોજા હોય, તમામ જગ્યાઓ ઉપર જે છે તે પાણી ભરાતા લોકો જે છે તે પરેશાન થયા છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો બુલેટિનમાં હાલ